સુરતમાં રસ્તાઓના થયેલા ધોવાણને લઈ આમ આદમી પાર્ટી દ્વારા પર્વત પાટિયા ખાતે ખાડામાં કેક કટિંગ કરી ખાડાનો જન્મદિવસ ઉજવાયો હતો। સુરતમાં આમ આદમી પાર્ટી દ્વારા રસ્તાઓ ધોવાઈ જવાના કારણે પડેલા ખાડાઓને લઈ અનોખો વિરોધ કરાય છે, ત્યારે પર્વત પાટિયા ખાતે વિપક્ષ દ્વારા કેક કટિંગ કરી ખાડાનો જન્મદિવસ ઉજવ્યો। સુરતના પર્વત પાટિયા રોડ પર ખાડાઓના વિપક્ષ નેતા પાયલ સાકરિયા સહિત ટીમ દ્વારા વિરોધ કરાયો હતો। કેક કટિંગ કરી વાહન ચાલકોને કેક ખવડાવી હતી। આમ આદમી પાર્ટી દ્વારા વારંવાર રજૂઆત કરાઈ હોવા છતાં નિવેડો ન આવતા અનોખો વિરોધ કરાયો। તો ખાડાને લઈ વિરોધ કરી રહેલા વિપક્ષ નેતા પાયલ સાકરિયા, ઉપનેતા મહેશભાઈ અણધણ, દંડક રચનાબેન હિરપરા, કોર્પોરેટર વિપુલભાઈ સુહાગિયા, કુંદનબેન કોઠિયા, શોભનાબેન કેવડિયા સહિતના કાર્યકરોની અટકાયત કરાઈ હતી। આજે અમે કેક કટિંગ કરીને નગરસેવકોને સંગઠનની સાથે આજે અમે ખાડાનો જન્મદિવસ ઉજવ્યો છે, કારણ કે દર વર્ષે કરોડો રૂપિયાના રોડ બને છે, કરોડો રૂપિયા પોતાના મળતિયાના ખીચામાં જાય છે અને ભ્રષ્ટાચાર થાય છે। તો આ બાબતે ભાજપી શાસકોને સદબુદ્ધિ આપે અને સાથે સાથે આ ખાડાનો બર્થડે સેલિબ્રેટ કરીએ છીએ, લોકોને કહીએ છીએ કે આ ખાડો પડ્યો છે, એનું અમે કેક કટિંગ કર્યું છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।